બધાથી પહેલા તો આપણે ઇન્સ્ટાગ્રામમાંથી કેટલા કાયમાં છે કે આપણે અર્નિંગ કરી છે ઇન્સ્ટાગ્રામની અંદર આટલી અર્નિંગ કરી છે કે તમારું ગામ કયું છે તો કેટલી બધી કમેન્ટો આવેલી છે તો મારું ગામ છે ભાઈ વડી એને એમ કીધું હતું કે 1K થઈ જશે ભાઈ 15 દિવસમાં તો આનો સવાલ તો હું તમને તમારા ઉપર જ મૂકું છું તમે 15 દિનની અંદર મારા 1000 સબસ્ક્રાઇબર થઈ જશે કે નહીં મને કમેન્ટમાં કહી દેજો તો એની કમેન્ટ હતી કે તારા પપ્પાને કે વ્લોગ બનાવે આનો સવાલ જવાબ તમારા પપ્પા આગળ લઈશું વેલકમ બેક ટુ નીલો કે અંદર હવાના પરમાં વિડીયો હાનના પરમાં વિડીયો ચાલુ કરી છે આજનો વિડીયો કેવી રીતે થવાનો છે મસ્તનો વિડીયો જવાનો છે છેલ્લેથી પેલા લગીને જોવાનો છે થંબનેલના ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે કેના ઉપર થવાનો છે તો આજે આપણે તમારા Q&A ના જવાબ દેવાના છે તો જવાબ દઈ દે આખો વિડીયો એન્જોય કરજો તમને બહુ મજા આવવાની છે યાર હવે તમને ફાઇનલ જવાબ દઈ દો કે પહેલાથી પહેલા આપણે કમેન્ટથી લેશું તો કેટલી બધી કમેન્ટો આવી હતી ને બધાની પહેલી કમેન્ટ હું લઈશ અને તમને બધી વસ્તુમાં મારું નામ તો તમને બાજુમાં દેખાઈ જશે કે એની કમેન્ટ હતી તો બધાથી પહેલા જેની ચેનલનું નામ છે તમને કહી દો એ કમેન્ટ વધારે ભાગે લોકોની આવી છે આજે એની આની પહેલાના Q&A નામાં પણ કહી દીધું છે ને એ ભાઈએ પૂછ્યું હતું એનું નામ છે ભાઈ રામ તમને દેખાય છે રામભાઈ તો એને પૂછ્યું હતું કે તમારું ગામ કયું છે તમારું ગામ કયું છે તો કેટલી બધી કમેન્ટો આવેલી છે તો મારું ગામ છે ભાઈ વડિયા અમરેલી જિલ્લાનું વડિયા તાલુકો છે ભાઈ થોડુંક નાનું ગામ છે એવું તેવું છે પણ ગામ છે ભાઈ મસ્તનું છે આ કમેન્ટ એવી હતી ને હજી એ પછી તમને આગળ તમને કન્ટિન્યુ કરીશ બીજી કમેન્ટ કરી હતી હું તમને કહી દઉં બીજી કમેન્ટની અંદર એમ હતું ઢીંગલી ફાર્મ એ તમને ખબર છે ઉદયની કમેન્ટ હતી કે 24 ઓવર ચેલેન્જ ક્યારે કરશો ને ઇન્સ્ટાગ્રામમાં કેટલા પૈસા આવ્યા તો 24 ઓવર ચેલેન્જ તો ભાઈ આજે તમને ટાકો દેખાય છે ને એનો કાલના જ કદાચ આપણે આની અંદર ચેલેન્જ કરવાના છીએ 12 અવર યા 24 અવર એ કાલના વિડીયોની અંદર તમને કન્ફર્મ જ દેખાવાનું છે તો એ જોવા માટે વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એની અંદર જ એને બીજી પૂછી હતી કે ઇન્સ્ટાગ્રામમાં કેટલા આવ્યા તો ઇન્સ્ટાગ્રામમાં પેમેન્ટ આવ્યું છે તો છેલ્લેથી પહેલા લગીને વોચ કરજો હું તમને પેમેન્ટનું આખું દેખાડવાનો છું રિસનનું તમને સ્ક્રીનશોટ દેખાડવાનો છે ને કેટલે મેં અર્નિંગ કરી હતી એ પણ તમને દેખાડીશ બીજો સવાલ છે મલેક સોયબનો હતો ભાઈ એને કીધું હતું કે ઘોડી ઉપરનો વિડીયો બનાવ તો ઘોડી ઉપરનો વિડીયો તો ભાઈ હવે આપણે કેટલા 2-3 દિવસની અંદર જ આપણે ઘોડી ઉપર કદાચ પોસિબલ થશે ને તો 2-3 દિનની અંદર આપણે ઘોડી વાળો વિડીયો બનાવવાનો છે તો કમેન્ટમાં કહી દેજો ઘોડી વાળો વિડીયો જોતો હોય તો ને થોડીક આપણી ચેનલ ડાઉનમાં હાલે છે તેના માટે જલ્દી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને હવે ત્રીજો પ્રશ્ન લઈ આપણે ત્રીજી કમેન્ટ હતી તમને બાજુમાં દેખાય છે કે ગીવ અવે ધીસ યુઅર પ્લીઝ યુઅર ગીવ અવે માય બેટ યુઅર બેટ મતલબ કે એની કમેન્ટ હતી મહેશ પટેલની એનો ફોટો તમને બાજુમાં દેખાય છે આખી સ્ક્રીનશોટ કોનો તો જાડીઓ આપણે ભેગો હોય છે ને એની કમેન્ટ હતી કે ભાઈ ગીવ અવે ધીસ યુઅર પ્લીઝ યુઅર ગીવ અવે માય બેટ એવું કંઈક હતું આપણે ભાઈ ઇંગ્લિશ ઓછી આવડે છે તમે કરી લેજો એને હતું કે તમે ભાઈ બેટ મને ગીવ અવે કરી દેજો ને બેટનું ગીવ અવે તમને ખબર છે આપણે બેટનું ગીવ અવે કરવાનું છે કયું બેટી છે તમને દેખાય જ છે ને તમને જોયું જ છે ને કયું છે એનું ભાઈ એમ તમને તો ડાયરેક્ટ હું દઈ શકું નહીં અમે કેટલી વ્યુઅર્સ અને કેટલા જણા જોવે છે તો આનું એવો ગીવ અવે કરશું હવે થોડાક સમયની અંદર આવી જઈશું કાં તો એની કમેન્ટ બહુ નથી આવી ને એટલે આનું ગીવ અવે કરવાનું આપણે પોસિબલ નથી થયું તો હવે આપણે કરશું ને હવે મુસ્તુફાની કમેન્ટ હતી તમને બાજુમાં દેખાય છે મુસ્તુફા ભાઈ એની ચેનલ તમને દેખાય એને એમ લખ્યું તારા પપ્પાને કે વ્લોગ બનાવે તો એની કમેન્ટ હતી કે તારા પપ્પાને કે વ્લોગ બનાવે આનો સવાલ જવાબ તમારા પપ્પા આગળ લઈશું તો જોઈ લો તમે મારા પપ્પા શું કે છે પપ્પા જે રીતે મુસ્તુફાની કમેન્ટ આવી હતી કે તમે વ્લોગ બનાવો આખો તો તમે ક્યારે બનાવશો આખો વ્લોગ જો મારા જે વિડીયો છે ને એમાં 300 વ્યૂઝ આવે ને તો હું પોતે એક ટ્રાય મારીશ તમારા માટે ચોક્કસ તો ફાઇનલી તમે મિત્રો જોઈ લીધું કે મારા પપ્પા શું કહે છે તો બનાવજો ભાઈ જે થોડુંક ટાઈમ મળશે તમે આ વિડીયો ઉપર એટલું કમેન્ટ કરી દો કે મારા પપ્પા વિડીયો બનાવે મારા પપ્પા વિડીયો બનાવે તો આખો છેલ્લેથી પહેલો વિડીયો આખો મારા પપ્પા બનાવશે તમે કમેન્ટમાં કહી દેજો તેના માટે ને ચોથો સવાલ કેનો છે એ તમને કહી દઉં ફરી પાંચમો સવાલ છે ને એ કોની છે ઇમરાન ઝુમરા તમને બાજુમાં દેખાય છે એ મારા પપ્પાની જ છે એને એમ કીધું હતું કે 1K થઈ જશે ભાઈ 15 દિવસમાં તો આનો સવાલ તો હું તમને તમારા ઉપર જ મૂકું છું તમે 15 દિનની અંદર મારા 1000 સબસ્ક્રાઇબર થઈ જશે કે નહીં મને કમેન્ટમાં કહી દેજો જેટલા પણ બંદા હજી લગીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા જવા મસ્ત વિડીયો માટે મેં એમાં લખ્યું હતું કે સપોર્ટ કરો ભાઈ તો સપોર્ટ કરો ભાઈ તમારા નાના ભાઈ કે આપણે એક 15 દિનની અંદર આપણે કેટલા 1000 સબસ્ક્રાઇબર થઈ જાય એ તમને ચેલેન્જ લઉં છું હું ને તમને પણ દઉં છું ચેલેન્જ યાર કમેન્ટ બધી હશે ને લોકેશન તો બધા આપણે બદલાવી જ લીધા છે ને છઠ્ઠી કમેન્ટ હતી શાહ નવાજની અને બાજુમાં દેખાય છે શાહ નવાજ છુમરાની તો એની કમેન્ટ બાજુમાં દેખાય એને કીધું કે એક્સપેરિમેન્ટ ના બનાવો एक्सपेरिमेंट ना वीडियो नु कैसे भाई तो आपणी तो व्लॉगिंग चैनल है
તો આપણે એક્સપેરિમેન્ટ તો કરી છે વેફરમાં તીખી મોરી વેફરને આપણે તીખી વેફરમાં કરી છે. તો એક્સપેરિમેન્ટના વિડીયો પણ બનાવશું ભાઈ, તમે સપોર્ટ કરો આવા મસ્તના વિડીયો ઉપર. એ 7મી કમેન્ટ હતી એની ઉપર જાય આપણે. 7મી કમેન્ટ લઈ એમાં ગોપાલ ગેમિંગ હતી ભાઈ. ગોપાલ તમને બાજુમાં કમેન્ટ તો બધાની દેખાતી છે. એવું લાગ્યું તો મને આપી દે બેટ. તો એનો સવાલ તો મેં પહેલાં કહી દીધો ભાઈ કે હું એમ તમને ન દઈ શકું, કે જેની પણ કમેન્ટમાં જે વિનર હોય એને જ હું દઈ શકું ને યાર. તો આનો જલ્દી થવાનો છે. આની કમેન્ટ તમે બધી જે પણ બેટની ગીવ અવેની જે કમેન્ટ છે ને એ બધી તમે બેટવાળા વિડીયોમાં દેખી નાખી દેજો. એની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જાય. ને 8મી કમેન્ટ પણ એની જ છે કે બેટ ગીવ અવે, આ બેટ ગીવ અવે આવે ક્યારે કરશો, હવે ક્યારે કરશો ભાઈ બેટનું ગીવ અવે. તમને બાજુમાં બધી કમેન્ટ દેખાય છે. તો ભાઈ બેટની ગીવ અવે આપણે કરશું ભાઈ જલ્દી જ. તમે એ વિડીયો પર કમેન્ટ ન થઈ ને એટલે એમાં 4-5 કમેન્ટ છે એવું લાગશે ને તો આપણે 4-5 માંથી જ કરી નાખશું. એમાં કોણ છે કોણ મને નથી ખબર, એનો હમણાં જવાબ આપણે જોઈ લે કે એ વિડીયોમાંથી કેની શું કમેન્ટ હતી. આખી 8મી કમેન્ટ બાજુ જાય આપણે. 8મી કમેન્ટ પણ ઓલા 8મી કે 9મી કમેન્ટ ઓલાની મહેશની તમને દેખાય છે. મહેશ પટેલ તમે જાડિયો જે દેખાડો તેની કે યોર વ્લોગ ઇઝ બેસ્ટ. તો થેન્ક યુ ભાઈ. હવે તમે આવો સપોર્ટ બધા બનાવવા રાખજો આ મારી ચેનલ ઉપર ને જલ્દી 1K કરી દેજો. ને આપણે બીજી કમેન્ટ ઉપર લઈ આટલા કમેન્ટના સવાલ તો દઈ દીધા. હજી કેટલી બધી કમેન્ટો બાકી છે. હજી કેટલા આપણે કોક આપણી ઉપર સ્કેમ કરે છે. ઘડીએ 851-52 થઈ જાય છે, પછી માઇનસ થઈ જાય છે. તો આખી આપણી ચેનલનું દેખાય છે તમને. તેમાં 849 છે. ફટાકથી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 900 સબસ્ક્રાઈબર કરી દેજો આ વિડીયોની અંદર. આ પૂરું થાય તેની પહેલા. ને બીજી પણ કમેન્ટ હજી તમને લઈ એમાં શું છે શું નહીં. હવે જે વિડીયો ઉપરથી કમેન્ટ આવી છે એને તમને જવાબ દીધો Q&A વિડીયો કરી નાખો. એની અંદર એક કમેન્ટ આવી હતી ક્વેશ્ચન વિડીયો બનાવો યાર. તો ક્વેશ્ચન વિડીયોનો આજે આ જ વિડીયો હાલે છે ક્વેશ્ચન વિડીયો. ને આપણે વચમાં આપણે હવે ખમો યુટ્યુબ ઇન્સ્ટા અર્નિંગની વાત કરી દો તમને બધેથી પહેલાં. તો આપણે ઇન્સ્ટાગ્રામમાંથી કેટલા કાંઈમાં છે તમને 2 જ મિનિટ ખમો. હું બાજુમાં તમને સ્ક્રીનશોટ નાખી દઈશ. બાકી અર્નિંગ તમને રિવીલ નહીં કરાય. તમને બાજુમાં સ્ક્રીનશોટ તમને જે દેખાય ને એટલી આપણી અર્નિંગ છે યાર. ઇન્સ્ટાગ્રામની અંદર અર્નિંગ ઇન્સ્ટાગ્રામમાં ચાલુ છે તમને ખબર જ છે. એટલે તમને બાજુમાં દેખાય છે સ્ક્રીનશોટ તો કેટલી આપણે અર્નિંગ કરી છે ઇન્સ્ટાગ્રામની અંદર. ઇન્સ્ટાગ્રામની અંદર આટલી અર્નિંગ કરી છે એમાંથી આપણા ખાતામાં કેટલા આવે એ તમને દેખાડો. એ કેટલું હોલ્ડ પર ગયું છે. કાંઈ કોપીરાઇટ ન હોય તો સારું. બાકી આ વસ્તુ છે ને કહેવાની હોય નહીં તેના માટે. તમને જે હોલ ટ્રાન્ઝેક્શનનો જે ફોટો તમને દેખાય છે એમાંથી ટ્રાન્ઝેક્શન કેટલી થઈ છે આપણી ચેનલ ઉપર ને હું વર્લ્ડ ઉપર વ્યા ગયા છે. તમને જો બાજુમાં દેખાય 36 જે તમને દેખાય છે એ વર્લ્ડ ઉપર વી ગયું ને. જે તમને 2 દેખાય છે ને એટલું ખાલી આવ્યું. ને આની અંદર છે ને આપણે આઈફોનનું કવર એ ન લઈ ગઈ. આની ઉપરથી આપણે 2 રૂપિયાની ખાલી ચોકલેટ લાગી ને એટલી અર્નિંગ આપણી છે ભાઈ. એ તમને રિવીલ કરી દીધી છે અમારી અર્નિંગ તો આવી છે ભાઈ. યુટ્યુબમાં એટલો સપોર્ટ કરો આપણે જલ્દી મોનિટાઈઝ થઈ જાય તેના માટે. તો યુટ્યુબ અર્નિંગ આપણે ઇન્સ્ટા અર્નિંગ કરી દીધી છે રિવીલ. હવે બીજું હતો એમાં નામ નથી દેખાતું. માય સમરા વ્લોગ ઇઝ બ્યુટીફુલ વ્લોગ્સ. તો થેન્ક યુ ભાઈ. આવા સપોર્ટ તમે બનાવવા રાખજો. મસ્ત કમેન્ટ હતી ભાઈ કે મારો વ્લોગ બહુ સારો છે. ઇતની ખુશી કભી નહીં હુઈ. કંટ્રોલ કોકની તો કમેન્ટ આવી છે. કોક યુસુફભાઈ સાઉનતની કમેન્ટ હતી. એની તો બીજી અલગ હતી કમેન્ટમાં વિડીયો નથી. બીજી પહેલાની છે. તો એ તો કંઈ ખબર નથી. 22 જાન્યુઆરી વ્લોગ હતો ને એની અંદર એની હતી કે માહિર તારા ગામનું જણાવજે. તો મારું ગામ છે વડિયા ને મારા ગામ વિશે થોડુંક જણાવવાનું કહેશે ભાઈ. તો મારું ગામ તો મસ્તની બ્યુટીફુલ એરિયો છે તમને દેખાય છે બધી કરતી. અત્યારે પણ નદીની અંદર વિડીયોનો બનાવવા આવી કે કદમની તમને અલગ વસ્તુ દેવી છે કે એના વિડીયોમાં તમે બોર ન થાવ તેના માટે. તે હતી મારું ગામ ભાઈ અમરેલી જિલ્લાનો વડિયો તાલુકો છે. કુકાવા વડિયા તાલુકો છે. એટલે થોડુંક નાનું મોટું જેવું તેવું ગામ છે. જે રીતે ગામમાં જે સુવિધા જોઈને એ બધી વસ્તુ મળી જાય છે. બીજું તો આપણે શું જોઈએ ભાઈ. આપણે કાંઈ ગામને જ કંઈ લેવા દેવા છે નહીં. ના એકની હતી પૂર્વ સોજિત્રાની. એની પણ ઓલા નેક્સ્ટ Q&A ઓલો જે પહેલાં હતો ને એની અંદર હતી કે મંથલી ઇન્કમ. તો મંથલી ઇન્કમ ભાઈ તું જોઈ લે. 1-2 રૂપિયાની ચોકલેટ લઈ ગઈ એટલી ખાલી કે ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. મંથલી ઇન્કમ છે તમે જોઈ લીધું છે ને કેટલી ટ્રાન્ઝેક્શન. એક તો હોલ્ડ ઉપર વયું ગયું છે. તો એ રીતે નહોતું ભાઈ તમારું મારું ગામ જોડવા. એ બધાને પહેલાના પ્રશ્નો તો કહી દીધા. એટલે કંઈક તમારા તો કમેન્ટના જવાબ Q&A સવાલ હતા. તો એ ટાઈપ નહોતા. હજી બીજે પણ કંઈ કમેન્ટ નાખ્યું તો તમે નાખી દેજો. એના તો આપણે વિડીયોમાં કવર કરી દઈશું. બધાના નામ પણ લઈ લીધા છે. જેના પણ નામ ન લીધા હોય કોઈની કમેન્ટ રહી ગઈ હોય તો ભાઈ બાપ કરી દેજો મને. તો જે દિયાજી આપણે ઓલો જે મારા ઉપર પ્રેન્ક વિડીયો કર્યો ને એને પછી આ મેં એકાઉન્ટ છે એમાંથી કોઈ કમેન્ટ કરી હોય તો સોરી ભાઈ તમારા વિડીયો નામ નથી લીધું. એને નેક્સ્ટ વિડીયોની અંદર જેની પણ બીજી કમેન્ટ આવી છે એના નામ લઈ લીધું. અત્યારે વિડીયો બનાવવા ક્યાં આવી ગયા હતા આપણે? તો આપણે આવી ગયા હતા નદીની અંદર. નદી એટલી હુકાઈ ગઈ હતી તેના માટે આપણે વિડીયો બનાવવા આવ્યા હતા.
આજનો વિડીયો થોડોક પણ ગમ્યો વિડીયોને કદાચ લાઈક. હવે શું કરવાનું છે બીજું? 15 મિનિટમાં ઉપર કમેન્ટ હતી કે તમે 15 દિનની અંદર 1000 સબસ્ક્રાઈબર પૂરો થઈ જશે. ટાર્ગેટ આપણે મળ્યો છે, ચેલેન્જ મળ્યો છે. તો ફટાકથી કદાચ આજનો વિડીયો ખરાક પણ ગમ્યો વિડીયો કદાચ લાઈક, ચેનલને કદાચ સબસ્ક્રાઈબ. મળશું બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય.